ભાવનગર શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ 3.0નું આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત બેડમિન્ટન સ્પર્ધાઓ યોજાઈ હતી। ભાવનગર શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ બેડમિન્ટન 3.0માં શહેરમાંથી ભાઈઓ અને બહેનો મળીને કુલ 200 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી 150 જેટલા ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો। उधर बैठा ફિઝિકલ એજ્યુકેશન ટીચર કેપીએસ સ્કૂલ આજે ખેલ મહાકુંભ 3.0 અંડર 14 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિલચર રોડ ઉપર યોજાઈ છે, જેમાં 200થી અંદાજે સ્ટુડન્ટે પાર્ટિસિપેટ ભાઈઓ અને બહેનોએ કરેલ છે। તેમાં આજે બહોળી સંખ્યામાં સ્ટુડન્ટ્સ આવેલા છે। ગ્રામ્યની પણ આજે અંડર 14 ભાઈઓ બહેનો 150 જેટલી સંખ્યા થઈ છે। તો દિવસે ને દિવસે ખેલ મહાકુંભ અને સરકાર જે આયોજન કરી રહી છે એનું બહોળો પ્રતિસાદ મળે છે ને મેક્સિમમ છોકરાઓ અને છોકરીઓ પાર્ટિસિપેટ કરે છે, જેથી આવનાર સમયમાં સ્ટેટ નેશનલ ટુર્નામેન્ટમાં આ લોકો પાર્ટિસિપેટ કરશે। તો બહુ જ સારું આયોજન છે, બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું।